પ્રભુમાં દરેકને પ્રેમી સલામ. ફરી એકવાર બિબ્લિકલ શેફર્ડમાં તમારું સ્વાગત છે. પાછલા ઘણા સમયથી અમે યુટ્યુબ ચેનલમાં સંદેશો લઈને આવ્યા નહોતા, તેના માટે અમે માફી ચાહીએ છીએ. ઘણી વ્યસ્તતાઓને લીધે અમે એ કામ કરી શક્યા નહીં, પરંતુ ફરી એકવાર તમારી સમક્ષ પ્રભુના વચનોનો ખુલાસો લઈને અમે આવ્યા છે, ત્યારે ફરી એકવાર અમે તમારું સ્વાગત કરીએ છીએ. આજનો ખાસ વિષય અમે તમારી પાસે લઈને આવ્યા છે, જેના વિશે આપણે વિચાર કરવો જોઈએ, અને તે છે કે તમે કોને જોઈને જીવન જીવો છો, અથવા તો તમારો નમૂનો કોણ છે. તમે કોના નમૂનાનું અનુકરણ કરો છો. એની સાથે સાથે શું તમે નમૂનારૂપ છો કે નહીં, એ વિષય પણ અગત્યનો છે. ચારે તરફ આપણે નજર ફેરવીએ તો દરેક વ્યક્તિ કોઈને પોતાનો નમૂનો ગણતો હોય છે, અથવા તો કોઈની પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરતા હોય છે. જેમ કે ક્રિકેટમાં અમુક લોકો સચિનને પોતાનો નમૂનો ગણતા હોય, આદર્શ ગણતા હોય, અથવા ધોની કહીએ કે વિરાટ કોહલી કહીએ. એ જ રીતે ફૂટબોલની વાત કરીએ તો મેસી કે રોનાલ્ડો, એવા કોઈને કોઈ વ્યક્તિને તમે નમૂનારૂપ ગણો છો, અથવા નમૂનારૂપ મારો વ્યક્તિ છે, આદર્શ છે, એવો ગણો છો. તો હવે આજનો જે મારો વિષય છે તે એવો છે કે આ નમૂનો અથવા નમૂનારૂપ થવું એ કેટલું અગત્યનું છે, તેના વિશે આપણે વાતચીત કરવી જોઈએ. મોટે ભાગના લોકો જ્યારે નમૂનારૂપ લોકો હોય તેનું અનુકરણ કરતા હોય તો આશા રાખતા હોય કે તેમનું ટેલેન્ટ છે, કે ચારિત્ર્ય છે, કે સ્વભાવ છે, કે વાતચીત છે, કે કોઈ સ્ટાઇલ છે, કે ટ્રેન્ડ છે, એને ફોલો કરવાનો હોય. તો બાઇબલમાં પણ અમુક વાતો આપણે જોઈએ છે જે નમૂનારૂપ થવા માટે આપણને કહેવામાં આવ્યું છે. જૂનો કરારમાં ખાસ કરીને નિર્ગમન 26મો અધ્યાયની 30મી કલમમાં આપણે વાંચીએ તો ત્યાં પ્રભુ મોસેસને પહાડ પર બોલાવે છે, અને ત્યાં એક ખાસ વાત કહે છે કે મંડપનો જે નમૂનો તને પર્વત પર દેખાડવામાં આવ્યો છે, તે જ પ્રમાણે તું મંડપ ઊભો કર. પ્રભુએ એક નમૂનો આપ્યો હતો મુલાકાત મંડપ તૈયાર કરવા માટે મોસેસને, અને પ્રભુની એક ઈચ્છા હતી, અપેક્ષા હતી મોસેસ પાસેથી કે જેવું કહેવામાં આવ્યું છે તે જ પ્રમાણે તે મંડપ ઊભો કરવામાં આવે. અહીંયા જે પ્રથમ શબ્દો આવે છે, જે નમૂનો તને દર્શાવવામાં આવ્યો છે, તને બતાવવામાં આવ્યો છે, તે જ પ્રમાણે તો પૃથ્વી પર અથવા જે સ્થાન આપવામાં આવ્યું છે ત્યાં તે મંડપને ઊભો કર. નમૂનો જે છે એ પરમેશ્વરનો દ્રષ્ટિકોણ છે. પરમેશ્વર એક નમૂનારૂપ કાર્ય બતાવે છે, અને પછી મૂસાએ તે કામ પાર પાડવાનું હતું. પ્રભુની ઈચ્છા છે કે મારા અને તમારા જીવનમાં પણ એ પ્રમાણેના નમૂના અથવા નમૂનારૂપ બાબતો ઉત્પન્ન કરવામાં આવે, સર્જન કરવામાં આવે. પણ શરત એ છે કે પ્રભુ જે બતાવે છે તે પ્રમાણે આપણે તે તૈયાર કરીએ. હવે આ જૂના કરારની વાત મુલાકાત મંડપની થઈ, પરંતુ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનને આપણે તપાસ કરીએ તો યોહાન 13મો અધ્યાયની 15મી કલમમાં આપણે જોઈએ છે, ત્યાં પ્રભુ ઈસુ કહે છે કે જેવું મેં તમને કર્યું છે તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમૂનો આપ્યો છે. આ જે વિષય છે તે વિષય આપણે બધા જાણીએ છીએ. પ્રભુ ઈસુ તેમના પોતાના શિષ્યોના પગ ધોએ છે, અને ત્યારે અમુક શિષ્યો આનાકાની કરે છે કે પ્રભુ તમે આવી રીતે અમારા પગ ધોવો એ સારું લાગતું નથી. અને ત્યારે પ્રભુ તેમને આ જવાબ આપે છે કે મેં આ કર્યું છે તેનું એક ખાસ કારણ છે કે તમે પોતે પણ તે પ્રમાણે કરો. એટલે કે સેવા કરવાનો, નમ્ર રહેવાનો એક નમૂનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પણ એક નમૂનારૂપ જીવન જીવ્યા છે, અને જો તમે 1 પીતર 2 અધ્યાય અને 21મી કલમમાં વાંચો તો ત્યાં પ્રભુ ઈસુનો ખાસ શિષ્ય પીતર પણ એક ખાસ વાત જણાવે છે પ્રભુ ઈસુ વિશે કે તમે પણ ખ્રિસ્તને પગલે ચાલો, માટે ખ્રિસ્તે તમને નમૂનો આપ્યો છે. પહેલા આપણે જોયું કે મૂસા ને પ્રભુ કહે છે કે જે નમૂનો આપવામાં આવ્યો છે તે જ પ્રમાણે તારે મુલાકાત મંડપ તૈયાર કરવાનો છે. હવે તે પ્રભુ પોતે આ પૃથ્વી પર આવીને પોતાના જીવનનો, સેવાનો, નમ્રતાનો અને જીવન જીવવાનો એક નમૂનો
આપે છે અને તે નમૂનાને જોઈને મારે અને તમારે જીવન જીવવાનું છે. એટલા માટે ફિલિપ્પી 2 અધ્યાયની 5મી કલમમાં કહેવામાં આવ્યું છે કે જેવું ખ્રિસ્તનું મન હતું તેવું તમે પણ રાખો. શું ખ્રિસ્ત આપણો આદર્શ છે? ખ્રિસ્ત આપણો નમૂનો છે? ખ્રિસ્ત આપણા માટે એવા વ્યક્તિ છે જેને જોઈને આપણે જીવન વિતાવીએ છીએ, તેમના ઉપદેશ આપણા માટે નમૂનો છે. હવે પાઉલની વાત કરીએ તો પાઉલ પ્રેરિત 1 તિમોથી 1 અધ્યાયની 16મી કલમમાં આ પ્રમાણે કહે છે કે અનંત જીવનને માટે જેઓ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓને માટે હું નમૂનારૂપ થાઉં માટે મારા પર દયા કરવામાં આવે. અહીંયા પાઉલ પ્રેરિત એક ખાસ શબ્દનો ઉપયોગ કરે છે કે મારી પસંદગી કરવામાં આવી પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા, તે એટલા માટે કરવામાં આવી કે જેઓ અનંત જીવનને માટે ઈશ્વર તરફથી તેડાય છે તેઓને માટે ખ્રિસ્તમય જીવન જીવવા માટેનો નમૂનો બનો, આદર્શ બનો, માર્ગદર્શક બનો. આ એક બહુ મોટી જવાબદારી છે અને બહુ ધન્ય તેડું છે, પસંદગી છે જે આ પાઉલ કહે છે કે એ તેડું મને આપવામાં આવ્યું. પણ પાઉલ એવું કહીને પોતાની અજોડતા દેખાડવાની કોશિશ કરતા નથી, પણ કહે છે કે એ જ રીતે તમને અને મને પણ સગડાને પસંદ કરવામાં આવ્યા છે કે જેઓ પણ પ્રભુમાં વિશ્વાસ કરે છે તેઓને માટે અનંત જીવનનો જે ઉપદેશ છે અથવા તો વાતો છે તેના માટે માર્ગદર્શક, નમૂનારૂપ હું અને તમે પણ બનીએ. મારો સવાલ છે તમારા અને મારા માટે અને બધા જ માટે કે તમે કોના માટે નમૂનારૂપ છો? તમને કોણ નમૂનો માને છે? તમને કોણ આદર્શ માને છે? અને જો આદર્શ માને છે, તમને નમૂનારૂપ માને છે, જો તમે કોઈના માટે નમૂનો છો તો તમારી પાસેથી એ લોકો કઈ બાબતો શીખી રહ્યા છે? મોસાએ મુલાકાત મંડપ વિશેનો જે નમૂનો પ્રાપ્ત કર્યો તે પ્રભુ પાસેથી પ્રાપ્ત કર્યો. માટે નિર્ગમન 40મો અધ્યાય તમે વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે કે જેમ પ્રભુએ કહ્યું હતું તેમ જ મૂસાએ કર્યું. એ શબ્દો વારંવાર વાપરવામાં આવ્યો છે કે જેમ પ્રભુએ કહ્યું તે જ પ્રમાણે મૂસાએ કર્યું. અને હવે પ્રભુ ઈસુ પોતે જીવનનો નમૂનો બનીને આપણા માટે આદર્શ બને છે અને આપણે તેમના પગલે ચાલવું જોઈએ. તેની સાથે તેમનો શિષ્ય, 12 શિષ્યોમાંના નહીં પણ પછીથી તેમની પસંદગી કરવામાં આવ્યો એવા પાઉલ કહે છે કે અનંત જીવનને માટે પ્રભુ જેટલાને તેડે છે તેમના માટે પ્રભુએ મને નમૂનારૂપ બનાવ્યો છે. અને પછી એ જ પુસ્તકમાં એટલે કે 1 તિમોથીમાં જ 4 અધ્યાયની 12મી કલમ જે મોટા ભાગે ખ્રિસ્તી જગતમાં લોકો કોટ કરતા હોય છે, બોલતા હોય છે અને ખાસ કરીને જુવાનોને ધ્યાનમાં રાખીને એ શબ્દ બોલવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તને જુવાન જાણીને કોઈ તારો તુચ્છકાર ન કરે, પણ વચનમાં, વર્તનમાં, પ્રીતિમાં, વિશ્વાસમાં અને પવિત્રતામાં તું વિશ્વાસીઓની આગળ નમૂનારૂપ થજે. પ્રેરિત પાઉલ પોતે નમૂનારૂપ થવાની વાતચીત કરે છે પોતાના વિષયમાં, પણ પછી આગળ એ જ અધ્યાયમાં તેના સહાયક, આસિસ્ટન્ટ પાસ્ટર કહી શકો અથવા સાથી બાળકને કહે છે જે જુવાન હતો, તેને કહે છે કે તું પણ વિશ્વાસીઓની આગળ નમૂનારૂપ થજે. કઈ બાબતમાં? વચનમાં. એનો અર્થ એ છે કે પ્રભુના જે વચનો છે તેમાં અથવા તો તારી વાતચીતમાં નમૂનારૂપ થવું બહુ જરૂરી છે. ખ્રિસ્તનું જે જીવન છે તે ઘણી અંશે વાતચીત પર આધારિત છે. તમારી વાતોમાં તમે શું નમૂના પાત્ર છો? બીજું છે વર્તન. વર્તન એટલે કે તમે કહી શકો વ્યવહાર અથવા આચરણ. ખ્રિસ્તના લોકો તરીકે આપણે આપણા આચરણમાં નમૂનારૂપ હોવું બહુ જરૂરી છે. ત્રીજું, પાઉલ પ્રેરિત નમૂનારૂપ થવા વિશે વાતચીત કરે છે અને તે છે વિશ્વાસ. આખું બાઇબલ વિશ્વાસના શબ્દોથી ભરેલું છે અને વિશ્વાસ વિશે અનેક પુસ્તકો અથવા વાતો અથવા સંદેશાઓ આપણે સાંભળીએ છીએ, પરંતુ અહીંયા પ્રેરિત પાઉલ એક અરજ કરે છે અથવા તો આજ્ઞા પણ આપે છે કે તું વિશ્વાસમાં પણ નમૂના પાત્ર બનજે. પછી પ્રીતિ એટલે કે પ્રેમાળ જીવનમાં તું નમૂનારૂપ થજે. આ પણ બહુ અગત્યનો વિષય છે જે આખા જગતમાં પ્રભુના લોકોએ, ખાસ કરીને જે સેવા કાર્યમાં છે એવા લોકોએ અને દરેક વ્યક્તિએ પ્રેમના વિષયમાં આપણે નમૂનારૂપ થવું જોઈએ. અને છેલ્લું કહે છે કે પવિત્ર જીવનમાં તો નમૂનારૂપ થશે. એટલે કે મારું અને તમારા જીવન જે છે એમાં પરમેશ્વરની એક ઈચ્છા છે કે તમે નમૂનો થાવ, નમૂનારૂપ થાવ, કોઈના માટે આદર્શ થાવ. તેનો 5 બાબતો અહીં આપણી સમક્ષ પ્રભુ મૂકે છે
અને તે મારે અને તમારે ગંભીરતાથી લેવું જોઈએ. છેલ્લે પાઉલ પ્રેરિત ફિલિપી 3 અધ્યાયની 17મી કલમમાં આ પ્રમાણે કહે છે કે તમે મારું અનુકરણ કરનારા થાઓ અને અમારો ઉપદેશ સાંભળીને જેઓ તે પ્રમાણે ચાલનારા છે તેમને પણ તમે અનુકરણ કરનારા થાઓ. એ કલમને જો તમે વાંચો તો સ્ક્રીન પર બતાવવામાં આવે છે તે પ્રમાણે જોશો તો બહુ સરસ એક કલમ છે જ્યાં 4 પેઢીને આવરી લેવામાં આવ્યો છે. ત્યાં પાઉલ અને તેની ટીમને વિશે બોલવામાં આવ્યું છે, પછી તેમના ઉપદેશ પ્રમાણે ચાલનાર લોકોને, અને પછી તેઓના ચેલાઓને, અને પછી આપણા સુધી એ વાત પહોંચે છે. એટલે કે અનુકરણ કરવું અથવા તે નમૂનામાં તમે ચાલો, એ જે વાત કરવામાં આવી છે તે આખા બાઇબલનો સાર નજરે પડે છે. પેલા જૂનો કરારમાં આપણે જોઈએ છીએ મુલાકાત મંડપના સંદર્ભમાં જે ઈશ્વર કહે છે મેં જે કહ્યું તે પ્રમાણે કરજો, એટલે કે નમૂનામાં ચાલજો. પછી એ જ પરમેશ્વર આ પૃથ્વી પર મનુષ્ય બનીને આવીને પોતાના જીવનને દર્શાવે છે કે જેથી આખું મનુષ્ય, સર્વ મનુષ્ય તેમને જોઈને તેમના નમૂનામાં, તેમના પગલામાં ચાલી શકે. પછી તેમને પગલે ચાલનાર એક શિષ્યની વાતચીત ચાલે છે જેનું નામ છે પાઉલ, અને પાઉલ પણ નમૂના પાત્ર થવાની વાતચીત કરે છે. અને પછી પાઉલનો એક ખાસ શિષ્ય જેનું નામ છે તિમોથી, અને તેને આગ્રહ કરવામાં આવ્યો છે કે તું પણ નમૂનારૂપ થજે. અને પછી આગળના ફિલિપીમાં આપણે વાંચીએ છીએ કે ખ્રિસ્તના સર્વ લોકોને, જૂની પેઢી હોય કે પછી તેમના પછીની પેઢી હોય કે ભવિષ્યની પેઢી આવનાર હોય, તેઓ સર્વને એક આગ્રહ કરવામાં આવ્યો છે કે તમે નમૂના પાત્ર થાઓ. જો પ્રભુના લોકો પોતાના સમાજમાં, પોતાના પરિવારમાં, કલીસિયામાં, અથવા તો તેઓ જ્યાં સેવા કરે છે અથવા કાર્યક્ષેત્ર છે અથવા નોકરી કરે છે અથવા અભ્યાસ કરે છે, ત્યાં જો આ રીતે નમૂનારૂપ થવાનું શરૂ કરશે તો હું માનું છું કે જે પ્રભુની ઈચ્છા છે તે પૂરી કરવામાં આવશે. એટલે કે જેમ સ્વર્ગમાં છે તેમ પૃથ્વી પર પ્રભુની ઈચ્છા પૂરી કરવામાં આવશે. હું આશા રાખું છું કે આ લઘુ સંદેશથી તમે આશીષિત થશો, અને મારી પ્રાર્થના છે કે તમે આજના દિવસથી ખ્રિસ્તને માટે, ખ્રિસ્તના લોકોને માટે એક એવા વ્યક્તિ બનો જેમના વિશે કહેવામાં આવે કે આ વ્યક્તિ નમૂનારૂપ વ્યક્તિ છે. મે ગોડ બ્લેસ યુ.